હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટાકેદાર એવા કાઠિયાવાડી લસણિયા બટેટા. તો આ લસણિયા બટેટાનું શાક ચટપટું અને ટેસ્ટી એવું હોય છે. તો આપણે સુપર ટેસ્ટી એવું કાઠિયાવાડી લસણિયા બટેટાનું શાક આજે બનાવીશું અને બધાને જ ભાવે એવું આ શાક બનતું હોય છે. તો ચટપટું અને ટેસ્ટી એવું કાઠિયાવાડી લસણિયા બટેટાનું શાક બનાવવાનું આપણે શરૂ કરીશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. લસણિયા બટેટા બનાવવા માટે અહીંયા મેં નાની સાઈઝની બટેટીને 2 સીટી વગાડી અને બાફી લીધી છે. બાફીને બટેટીની છાલ ઉતારી અને આ રીતે એક બાઉલમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચર પાવડર, 1 ચમચી પાવભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી આ રીતે મેરિનેટ કરી લીધા છે. તો બધી જ બટેટીને મસાલાનું આ રીતે કોટિંગ થઈ જાય એ રીતે આપણે ફેરવી લઈશું. હવે બટેટીને વઘારવા માટે અહીંયા મેં પેનમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ ઉમેરી છે. જીરું અને હિંગ સારી રીતે કકડી જાય એટલે 2 નાની સાઈઝની ડુંગળીને આપણે ચોપરમાં આ રીતે ચોપ કરી લીધી છે. હવે કાઠિયાવાડી લસણિયા બટેટા બનાવી રહ્યા છીએ આપણે, તો લસણિયું મરચું ઉમેરીશું. તો આ રીતે ખાયણી દસ્તામાં 8 થી 10 કળી લસણ અને સાથે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું મેં વાટી લીધું છે અને ડુંગળી સતળાઈ ગયા બાદ આપણે વરચાવાળું લસણ ઉમેરી લઈશું અને સારી રીતે સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો કે ડુંગળી, લસણ વગેરે સાતળાઈ ગયા છે. હવે આપણે 1 મીડિયમ સાઈઝનું ટમેટું આ રીતે ચોપરમાં ચોપ કરીને લઈ લીધું છે. તો તેને પણ આપણે ઉમેરી લઈશું. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી મસાલા પણ આપણે લસણ, ડુંગળી અને ટમેટાની સાથે સારી રીતે સાતળી લઈશું. તો આ રીતે આપણે બધી જ વસ્તુને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેવાની છે. ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું. તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે અને હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરી જે કોટિંગ કરેલી બટેટીઓ છે તે આપણે ઉમેરી લઈશું. તો આ રીતે લસણિયા બટેટા બનાવતી વખતે બટેટાનો આગવો મસાલો શાકમાં સારો એવો ટેસ્ટ આપે છે અને જે આપણે સંચર અને ચાટ મસાલો ઉમેર્યો છે તેનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો તમે પણ મિત્રો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. છેલ્લે આપણે 1 મરચાના 2 ટુકડા કરી અને ઉમેરી લઈશું. તો ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ જેવું થવા દીધું છે અને હવે આપણું લસણિયા બટેટાનું શાક બનીને રેડી છે. તો 2 મિનિટ જેવું આપણે થવા દઈશું અને લસણિયા બટેટા આપણા બનીને રેડી છે. તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આ ગરમા ગરમ લસણિયા બટેટાને તમે રોટલી, પરાઠા કે રોટલા કંઈ પણ સાથે ખાઈ શકો છો. તે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક